બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં તસ્કરોનો આતંક। મંદિર ચાંદની ચોકમાંથી બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સમાં ચોરી કરી અંદાજે 4.5 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે। ચાંદની ચોકમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ કેટલાક સામાનની ચોરી કરી 4.5 લાખની અંદાજે ચોરી કરીને તસ્કરો ફરાર થયા। બનાસકાંઠા અમીરગઢની ઘટના છે। ચાંદની ચોકમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા। વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સ આ બંને જગ્યાએ ચોરીને અંજામ આપવામાં આવ્યો। અંદાજે 4.5 લાખની ચોરી કરીને આ તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। ફરિયાદના આધારે સીસીટીવી કેમેરાની તપાસ સાથે પોલીસે આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે। બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં તસ્કરોનો આતંક। મંદિર ચાંદની ચોકમાંથી બે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। વિનોદચંદ્ર અગ્રવાલ કરિયાણાની પેઢી અને કાર્તિક જ્વેલર્સમાં ચોરી કરી અંદાજે 4.5 લાખની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે।